એમાં બરાબર ગોપી કહે છે કે પછી હું મારા છોકરાને છાનો રાખવા ગઈ, એને પૂછું એલા તને શું થયું, તો એ કઈ બોલે નહીં, ખાલી રોયા જ કરે. પણ કઈ થયું હોય તો કઈ નહીં, રોયા જ કર્યો. ભગવાને બધો જ લાડવાનું ઓલું ચૂરમું જે કાંઈ હતું તપેલામાં બધું કાઢી અને બારીએથી બધા ગોવાળિયાને આપીને કીધું કે મારા ભાગનું રાખજો. ત્યાં કનૈયાના હાથમાં 4 લાડવા જોયા એક ગોવાળિયાએ. તે ગોવાળિયો કહે છે કનૈયા તારા હાથમાં તો છે. ભગવાને કીધું આ ઓલાના છે, મારા ભાગના રાખી મૂકજો, ખાઈ જતા નહીં. ભલે પણ જલ્દી આવતું. હવે ભગવાન બરાબર આવે, ઓલી ગોપી એના છોકરાને લઈને આવે. ભગવાન ઘરમાંથી નીકળ્યા, ઓસરીમાં બેનો ભેટો થઈ ગયો. ભગવાને આમ પાછળ હાથ સંતાડેલા હતા. ગોપી કહે છે કે કનૈયા ક્યાં જાય છે? તો કે હવે મને ગોપી જવા દે, મારે મોડું થશે તો મારી માં મને વઢશે પાછી. ગોપી જરા આમ ઘર બાજુ દરવાજા બાજુ મોઢું કર્યું. ભગવાને ઓલા છોકરાના હાથમાં 4 લાડવા આપી દીધા અને પછી કાનમાં કીધું આ તારા 4 લાડવા, હવે હું જાઉં છું, હવે તું જાણ ને તારી માં જાણે, અમે આયલા. હવે ભગવાન તો નીકળી ગયા. હજી ભગવાન આમ ઓસરીમાંથી ઉતરીને ફળિયામાં ગયા. ગોપીએ ઘરમાં જોયું તો બધા જ વાસણ ખાલી. એકદમ દોડતી આવી, એ કનૈયા ઉભો રે, અરે મને જવા દે ને, મારે મોડું થશે. ઉભો રે, આ લાડવા કઈ ગયા? ભગવાન કે મને શું ખબર, અરે તને ધ્યાન રાખવાનું કીધું તું. ભગવાન હસતા હસતા કહે છે એ ગોપી આટલી મોટી થઈને જૂઠું બોલે છે. તે મને લાડવાનું ધ્યાન રાખવાનું નતું કીધું, તે મને ઘરનું ધ્યાન રાખવાનું કીધું. જોઈ લે તારા ઘરની એક દિવાલ પડી ગઈ છે, જોઈ લે. આવું કહીને ભગવાન ભાગી ગયા. પણ વાલા સજ્જનો, અહીંયા પરમાત્માએ ગોપીના ઘરના લાડવા નથી ચોર્યા, ગોપીના ઘરનું માખણ નથી ચોર્યું. પરમાત્મા એનું ચિત્ત અને એનું મન ચોરી ગયા છે. જેનું મન માખણ જેવું નિર્મળ હોય છે એનું મન ભગવાન ચોરી જાય છે.